ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે અમારે લાઇટ નથી. સવારની 6:30-7 વાગ્યાની લાઇટ વહી ગઈ છે, તો 10 વાગે આવવાની છે એમ કહે છે મમ્મી. જોઈએ આવે કે નહીં. અને આધ્યા જો લાઇટ નથી તો નાઈ કરી લીધું છે. સ્કૂલે જવાનું છે ને એટલે 9:30 વાગે, અત્યારે વાગ્યા છે 8:45. અને મમ્મી બનાવે છે ભાખરી. ચાલો બધા ફૂલેલી મસ્ત ભાખરી ખાવા. ફૂલેલી ઘી ચોપડેલી ભાખરી. છાશ પીવી અત્યારમાં છાશ પીવી. દૂધ બનાવી દો. છાશ પીવી અને આદ્યાને છાશ પીવી છે અત્યારમાં ઉઠીને. આદ્યાને નાસ્તો જ ના કરવો હોય, જમવું ન હોય, પછી સાંજે ના જમવું હોય. જો ભૂમિકા આવી ગઈ. જો બાર ભૂમિકા આવી ગઈ અત્યારમાં. જો એવી જો તો એની મમ્મી એ આવ્યા આજે. જો એના મમ્મી છે. જો તાર મમ્મી જ છે. જો હેતવી શું કરે છે? કબૂતરનો અમારે અહીંયા બહુ ત્રાસ છે, તો જો કબૂતરની જાળી નથી નખાવી. એના માટે ઓનલાઈન આની પહેલાના બ્લોગમાં બતાવ્યું હતું ને કે કાંટા મંગાવ્યા હતા. તો કબૂતર છે ને ઉપર માળો કરે, પછી માળામાં ઈંડા હોય ને, ઈંડા બધાય નીચે પડી જાય. એકાય કબૂતરના ઓલા ઈંડા રહેતા નથી, બધાય પડી જાય છે. તો એના માટે હવે આ કાંટા મંગાવ્યા છે. તો એ વચ્ચે ડબલ ટેપથી ચોંટાડી દીધા ને પછી હવે એમાં કમ્પ્રેસર ઉપર ચોંટાડશું. હવે હું ચડું છું. લાડવો ન ખાવ, તમે બધે ધ્યાન રાખજો. પગ ન આવે કાંટા ઉપર, જોજે. ખુલતી નથી ધ્યાન રાખજે. હો ટેબલ તો ડગ 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 થાય છે. પકડજો. હા, ધૂળ છે ને. આજે વાતાવરણ કેટલું મસ્ત છે. ધૂળમાં ટેપ ચોંટતી નથી. દઉં કપડું લઈ આવું. થઈ ગયું. જો અહીંયા કાંટા લાગી ગયા છે. ગરમી ચડી ગઈ. જો તો ખરા મને આધ્યા ગઈ છે સ્કૂલે એટલે કયો વાયર ઓય ઓલો. એટલે આધ્યા સ્કૂલે ગઈ હોય ને એટલે હું ને મમ્મી જેવું ઝીણું ઝીણું કામ કરવાનું હોય ને એ કરી લાગે. નહીંતર પછી એને બધું હારે હારે જોતું હોય ને હારે હારે કરવું હોય ને. એટલે લઈ લો, ઉભા રહ્યો, લઈ લો. હું ને મમ્મી જઈએ છીએ હોસ્પિટલ, કેમ કે મારા કાન બતાવવાના છે બે. જો આખા બે કાન કેવા લાલ લાલ ને સોજી ગયા છે, એટલે હું ને મમ્મી બે બતાવવા જઈએ છીએ અત્યારે. બહુ એકદમ આમ રાતે તો આખી રાત મેં આમ એવી રીતના ખંજવાડ્યા ને, તોય આમ જો તો અત્યારે કેવા, અત્યારે આમ થોડાક ઓલા થયા, નહીં તો એકદમ લાલ ટમેટો જેવા કાન થઈ ગયા હતા. હું ને મમ્મી આવી ગયા છે હોસ્પિટલ. કેટલો ટ્રાફિક છે. સમર્પણ હોસ્પિટલ છે. સમર્પણ હોસ્પિટલ છે. અહીંયા સ્કિનનો જે ડૉક્ટર છે ને સારા છે, એટલે અહીંયા આવ્યા. તો વેઇટિંગમાં છે નામ, એટલે હું મમ્મી બે બેઠા છે. હું હોસ્પિટલથી આવી ગઈ છું અને આધ્યા સ્કૂલેથી આવી ગઈ છે. અને આધ્યા જમે છે. મેં હેર કટ કરાવ્યા હતા ને, તો એમાં જે સ્પ્રે લગાવ્યું હતું ને એનું ઇન્ફેક્શન કાન ઉપર લાગ્યું છે, એટલે કાનમાં ખંજવાળ આવે. અને અત્યારે આવી છે ખુશાલી અને ધનશ્વી. ધનુ સૂતી છે. અને અમે અત્યારે
બહાર જવાના છીએ આજે રાતે. અઠવાડિયાની ટ્રીપ ઉપર જવાના છીએ, તો અમે થોડો ઘણો નાસ્તો બનાવીએ છીએ. તો ખુશાલી એવી છે તો અમને એના હાથના વઘારેલા મમરા જે મસાલાવાળા ભાવે છે તો એ બનાવી દે છે. ન આવી હોત તો મમ્મી બનાવી દે. આ તો આવી છે એટલે બનાવી દે. અને આજે બપોરે જમવામાં બનાવ્યું છે પૂરી, બટેકાનું શાક અને રસ. કેમ કે અમે પાછા આવશું ત્યાં તો કેરીની સિઝન વહી જશે, એટલે આજે એને રસપુરી ભાવે છે તો એના માટે મમ્મીએ સ્પેશિયલ રસપુરી બનાવ્યા છે. જો મમરાનો ઢગલો અડધો ભરાઈ ગયો છે અને હવે ભરીએ છીએ બીજા. મમરા તૈયાર થઈ ગયા છે બધો મસાલો નાખીને, ભૂંગળા ને ખમણ ને એવું બધું નાખીને. पसीना भी निकल गया. और आटा को क्या हुआ? लोही નીકળા જીભમાં તો જો કયું ના નીકળે. અર બટકું ભરાઈ ગયું. જો લોહી ક્યાં બતાય ઈ કર. નહીં ગોલ ખાતી હતી તું. ક્યાં બતાય તાર ટંગ બતાવ. જો આગળ જ થઈ ગયો, કટ લાગી ગયો. જોઈ લે એવું બધું બટકું ભરાઈ ગયું. એમ ખાધું માર દીકરા તો. બોલાવ. એને ડાયપર પહેરું બેટા. આહા પીપી વાળું થાતું તો તું નથી કરતી. આમ જો હનુન બોલાવ. જો સ્માઈલ કરે છે. અર્પિત મસ્ત લાગે છો. કેવો રૂપાળો થઈ ગયો, વાળ કપાવીને આવ્યો તો. મમ્મી રસપુરી, બટેકાનું શાક, સંભારો, મરચું, પાપડ. હમણાં કેટલી વાર રસપુરી બનાવ્યા. ધન્યા ધનશ્વી કોઈ નથી બોલાવતું. હા મોઢામાંથી હાથ કાઢ મોઢામાંથી. હા જો જમીને ફ્રી થઈ ગયા ને હવે ટિંડર ને સુડાવીએ છીએ. તો બે દીદી એક ઘડિયામાં સૂતી છે. જો આધ્યાને તો કંઈક અલગ લાગે છે. આધ્યા સૂતી, બાજુમાં ધનુ સૂતી. જો એને ડોકા કાઢવા. સુઈ જા વાલો. સુઈ જા. આમ ના હુવે મમ્મી, કાંઈ હુહે નહીં આવી રીતે. ઓલીને હુડાઈ દઈએ ને પછી એને લઈ લેવું બહાર. આપડા બેન જ નહીં હુવે એટલે ઓલી તો હુઈ જાહે. ઓલી લાગશે. અવાજ કરતી નહીં ધનશ્વી. હા અવાજ ન કરતી. અવાજ ન કરતી. બધા સૂતા છે. જો આધા દીદી, માસી, દાદી બધા સૂતા છે. આપણે બે જાગીએ છીએ. અવાજ કરતી નહીં. હા ધનશ્વી એની નીકળ લીધી છે. હા કીધું ને ધનન રોવ આવે છે એટલે આજે ઉઠી જાય પછી. ધનુ ટાટા માર દીકરો વિડીયો કોલ કરજે હો. ટાટા. ચાલો આવજો. એન્જોય. સીધ જાઓ. ઊંધા પહેરત ઊંધા છે. ભલે ના દેખી. અત્યારે વાગ્યા છે રાતના 7:45 અને હું ને મમ્મી બે રસોઈ બનાવવાની તૈયારી કરીએ છીએ. કેમ કે અમારે 11 વાગ્યાની બસ છે અમદાવાદ જવા માટેની, એટલે અમે બે વહેલી રસોઈ બનાવી અને વહેલા જમીને ફ્રી થઈ જશું. શિવાંગીનો ફોન ચાલુ છે. જો અને શિવાંગી દીદી સામે રસોઈ બનાવે છે અને અમે રસોઈ બનાવીએ છીએ, એટલે બેની વાતો હારે થાય ને કામે હારે થાય. બટેટાનું શાક બનાવે છે શિવાંગી અને હું રીંગણા બટેટાનું શાક બનાવું છું.
ખીચડી, રીંગણા બટેટાનું શાક અને રોટલી. હાલો શિવબેન. હા, તમે ખીચડી બનાવી? ઓકે. તારે શું કરવું છે પછી જમવાનું? શું આદ્યાને ટકટાણા વગરનું બધું ખાવું હોય ને પીવું હોય ને પછી જ્યારે જમવાનો ટાઈમ થાય ને ત્યારે કાંઈ ન ખાય અને પછી બગાડ. પછી આપણે બાબા જાવ તો રસ્તામાં કાંઈ હશે નહીં. ચાલશે ને? જી જોવે એ કરવું હોય. દૂધની બોટલ જોઈએ એટલે દૂધ પીવું છે. અમે જો રેડી થઈને બેસી ગયા છીએ અને આદ્યાને જવાની ઉતાવળ છે. આદ્યાએ અત્યારે 5 મિનિટમાં 3 જોડી કપડાં બદલાવી લીધા છે. હે ને આદ્યા? નીની આવે છે આદ્યાને. ક્યાર નીની આવે છે આદ્યાને. આજ તો ખબર નહીં કેમ. તો 4:30 પોણા 5 વાગે ઉઠી તોય નીની આવે હજી. હે દાદા સાથે રમી લે જા થોડીક વાર. આપણે દાદાને લઈ જવા આદ્યા? હે કા ના પાડે. જે કર લ્યો. જે સરખા જે કરો. હાલો કર લે. જે કર લે. હા બસ ચાલો હવે દાદાને દાદીને નાનાને નાનીને પગે લાગી લ્યો. હાલો હે જલ્દી હાલો. હાલો. અરે વાહ. બધાયને હાલો. બધાયને હાલો. દાદીને પગે લાય. દાદીને પગે લાય. ચાલો જય શ્રી કૃષ્ણ. અમે જઈએ છીએ. હા એ મમ્મી બંધ કરી દે એ બાજુથી. અમે આવી ગયા છીએ અમારી ઓફિસે સદગુરુ ટ્રાવેલ્સની અને બસ પણ આવી ગઈ છે. બધાને કહી દે ટાટા. ચાલો હવે અમે અમારી સીટ લઈ લઈએ. આધ્યાના ડાયપર અને આધ્યા આવી ગઈ. અરે હરખાઈ ગઈ છે મારો દીકરો તો. હરખાઈ ગઈ હો. કેમ હરખાઈ ગઈ? શેમાં બેઠી? બસમાં બેસીને સીટ જાઉં. ચારમી ફિયાન ઘરે ગરમી ચડી ગઈ. જોઈ લે ને. નાની ઘરે તો નાની આવ્યા હતા. આપણે કેતા ને ઓલું બાવ રમવા આવ્યું હતું બાજુમાંથી. તું બાવ ને રમતા હતા ને. ડોગી હતો, ક્રિસ કાકા, પિયા. આદ્યા બાય બાય. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ. હા કઈ ચિંતા કરતા નહીં. હા તમે માં ભાઈ. આદ્યા બેસી ગયા છે. આદ્યાને તો મજા આવી ગઈ. એવી હરખાઈ ગઈ છે ને બસમાં બેસીને. આદ્યા કા એને બહુ ગમે બસમાં બેસવું. કા અમારા ઘરની બસ છે પણ એટલું બસમાં બેસવાનો ક્યારે મોકો ના મળે એટલે આદ્યાને આજે બસમાં બેઠા છે ને તો બહુ હરખ થાય છે. આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. લાઈક શેર સબસ્ક્રાઇબ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ બધાને.